નમસ્કાર. ધોરણ 10માં ઉપસ્થિત તમામ દીકરીઓને મારા નમસ્કાર સાથે આરતી ઓનલાઈન શિક્ષણના એક ભાગરૂપે ધોરણ 10માં ગુજરાતી વિષય એટલે કે જે ફરજિયાત વિષય છે ગુજરાતી 01 એનો ક્રમાંક છે અને પ્રથમ ભાષા આપણે ધોરણ 10માં અભ્યાસક્રમમાં આવે છે. તમને કહેતા આનંદ થાય છે કે આપણે ગુજરાતી વિષય પ્રથમ ભાષા ભણવાના છીએ ત્યારે એનું અભ્યાસક્રમનું એક ચોક્કસ માળખું છે. થોડો આછેરો પરિચય મેળવી લઈએ. છેલ્લા વર્ષથી જે અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખામાં જે તફાવત આવેલો છે એનો આપણે અભ્યાસ કરીએ તો 01 ગુજરાતી વિષયમાં કુલ ગુણ 100 છે. બરાબર યાદ રાખો, 100 ગુણની આ પરીક્ષા પણ શિક્ષણ વિભાગના નિયમ અનુસાર પરીક્ષાનો માપદંડ 80 ગુણ બતાવેલા છે. તમને પ્રશ્ન થાય કે 20 ગુણ ક્યાં? તો એ વત્તા 20 ગુણ ગણીએ એ આંતરિક ગુણ છે. આમ થઈ અને 100 ગુણ બને છે બેનો. બરાબર યાદ રાખજો, પરીક્ષા છે, લખવાની પરીક્ષા છે એ 80 ગુણ, સમય મર્યાદા 3 કલાક છે, 20 ગુણ છે એ વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય ત્યાંથી અલગ અલગ એક્ટિવિટી છે. 20 ગુણ એમનો નથી. આ 20 ગુણનો પણ આપણે ખ્યાલ મેળવી લઈએ તો એના આપણે 4 પ્રકાર પડશે. તમને વધારે ખ્યાલ આવશે. 5 ગુણ બતાવ્યા છે દરેકના. આ 5 ગુણ ક્યાં ક્યાં છે? તો દાખલા તરીકે પહેલું આપણે 5 ગુણનો અભ્યાસ કરીએ તો 6 માસિક પરીક્ષા, પ્રિલી પરીક્ષા, આ 2 ગુણ એને ફાળવેલા છે. 5 ગુણ અહીંયા છે. આ પ્રિલી, અહીંયા નોટબુક આવી ગઈ છે. બરાબર. ઉપરાંત લેસન, સ્વચ્છતા, શાળા પ્રત્યેનો અભિગમ, આવા દરેક મુદ્દાને ધ્યાને લઈ 5 ગુણમાંથી વિદ્યાર્થી જે ગુણ પ્રાપ્ત કરે એનો સરવાળો શાળા કક્ષાએ 20 ગુણ થયા. આ 20 ગુણમાંથી પ્રાપ્ત કરેલા ગુણ અને 80 ગુણમાંથી પ્રાપ્ત કરેલા ગુણ, આ બંનેનો સરવાળો બરાબર સમજી લ્યો એટલે 100 થાય. અને 100 માંથી આપણને જે માર્કશીટમાં માર્ક્સ મળે છે એ પ્રાપ્ત થાય છે. આ રીતની ચાલુ વર્ષે પણ અભ્યાસક્રમની અને પરીક્ષા પદ્ધતિની વ્યવસ્થા ગોઠવેલી છે. આ બરાબર તમે સમજી લેજો. સત્રાંત ગુણના 5, પ્રિલી ગુણના 5, એસેસમેન્ટ કરો છો, નોટબુક બનાવો છો એના છે, કોઈ પ્રોજેક્ટ બનાવો છો એના ગુણ છે. આમ થઈ 5 5 5 5 એટલે 20 ગુણનો કુલ સરવાળો એમાંથી તમને મળે એટલા
બરાબર સમજી લ્યો. 5 માંથી 5 ના આવે, તમે સમજી શકો છો, મોટા છો, 10મા ધોરણમાં છો. સત્રાંત પરીક્ષા હોય 100% આવે તો 5 ગુણ મળે. પણ આપણે માનો કે એમાં 50% ગુણ મળે તો આપણને 5 ગુણમાંથી 2.5% ગુણ મળ્યા કહેવાય. બરાબર સમજજો. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે 5 માંથી 5 મળે, પણ 5 માંથી 5 ન મળે. 5 માંથી 5 ક્યારે મળે કે પૂરા ટકા મેળવો તો જ. 100 માંથી 100 ગુણ તો કોઈને આવે જ નહીં બધા વિષયમાં. ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયમાં 5 માંથી 100 માંથી 100 ગુણ મેળવે કોઈ વિદ્યાર્થી તો જ એને 5 ગુણ પ્રાપ્ત થાય. અન્યથા જેટલા ટકા મેળવે એને 5 ભાંગી અને એને ગુણ પ્રાપ્ત થાય. એટલે આ આંતરિક ગુણ છે જે 20 ગુણ, એને તમારે આ રીતે સમજવાના છે. 80 ગુણની પરીક્ષા લેવાય, બેયનો સરવાળો કરો એટલે 100 થાય, અને 100 માંથી જે ગુણ તમે મેળવો એ તમારા ગુજરાતી વિષયના ગુણ કહેવાય. આ સૌથી પહેલી વાત સમજી લેવાની છે. આટલું સમજ્યા પછી તમે ચોક્કસ અભ્યાસક્રમ ઉપર આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણા વિષયમાં 4 વિભાગ છે, A, B, C અને D. પ્રશ્નો જે બોલીએ એમ પ્રશ્ન નહીં, પણ એનો એક ચોક્કસ ક્રમ આપેલો છે બેનો. દાખલા તરીકે A વિભાગ, B વિભાગ, તો આવા પાર્ટ પાડી દીધા છે. વિભાગ A, વિભાગ B, C અને D. આ પણ આપણે સમજી લઈએ કે આ વિભાગની અંદર શું આવે છે, કયા કયા પ્રકારનું ચોપડી આધારિત કેવો અભ્યાસક્રમ એને ગોઠવેલો છે એ પણ આપણે જોવો છે. ખાસ કરીને વિભાગ O તો એ કેટલા ગુણમાં છે, બરાબર, એનો પણ આપણે આછેરો ખ્યાલ મેળવી લઈએ. તો વિભાગ O છે એ હું માનું છું ત્યાં સુધી 20 ગુણનો છે. વિભાગ A 20 ગુણ, બરાબર. વિભાગ અ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વિભાગોની અંદર તમને નાના મોટા પાઠના પ્રશ્નો પૂછે છે, બરાબર. વિભાગ આ પાઠના છે, નાના મોટા પાઠ, અને એની અંદર જોડકા, ટૂંકા પ્રશ્નો, મોટા પ્રશ્નો, આ બધું જ અંદર આવશે 20 ગુણમાં. વિભાગ A બરાબર યાદ રાખો. હવે આવ્યા વિભાગ B, બરાબર. તો વિભાગ B નો આખો વિભાગ તમે જોઈ શકશો તો એની અંદર તમને નાના મોટા સવાલના જવાબો છે, જોડકા છે, એક વાક્યના પ્રશ્નના સવાલ જવાબ છે. આ બધું કાવ્ય આધારિત છે, એને પણ આપણે 20 ગુણમાં મૂકી દઈએ તો વિભાગ ગુણ છે, બરાબર. આ રીતે તો આમાં પણ હેતુલક્ષી જોડકા, ટૂંકા પ્રશ્ન, મોટા પ્રશ્ન, આ બધું જ 20 ગુણની અંદર. વિભાગ B, બરાબર. વિભાગ A. હવે વિભાગ C માં આપણે વ્યા જઈએ. આખો વિભાગ હું માનું છું ત્યાં સુધી વ્યાકરણનો છે. વિભાગ C છે એ ટોટલ વ્યાકરણ છે. તો વિભાગ C માં ટોટલ વ્યાકરણના કયા કયા મુદ્દા છે એનો પણ આપણે ખ્યાલ મેળવી લઈએ, અને એનું માપદંડ હું માનું છું ત્યાં સુધી 20 ગુણ બતાવે છે. વ્યાકરણ એના અભ્યાસક્રમના આપણે મુદ્દા જોઈ લઈ. જોડણી, સંધિ, સમાસ, અલંકાર, સમાનાર્થી, વિરોધી,
તળપદા, સંજ્ઞા, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી ભેદ, પ્રેરક વાક્ય, ભાવે વાક્ય, આ બધા જ મુદ્દા એ વિભાગ સી ની અંદર આવે છે અને એના ગુણ પણ મેં તમને કીધું એમ પૂરા 20 છે. હવે વિભાગ છેલ્લો બાકી છે, વિભાગ ડી ની આપણે ચર્ચા કરી લઈ. લેખન વિભાગ, અને આપણે એવું નામ આપવામાં આવ્યું છે લેખન વિભાગ. જે વિભાગ સી છે તો એ વ્યાકરણ વિભાગ છે, બરાબર. વિભાગ ડી છે એ લેખન વિભાગ છે. તો લેખન વિભાગના કયા કયા મુદ્દા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. લેખન વિભાગની અંદર તમારે 4 વસ્તુ શીખવાની આવે છે. એ 4 મુદ્દા હું અહીંયા લખું છું, તમને દેખાશે. પહેલું વહેલું અર્થ વિસ્તાર, બીજું અહેવાલ લેખન, ત્રીજું સંક્ષેપીકરણ, અને નિબંધ લેખન. આ 4 મુદ્દા અને એના ગુણ 20 છે. માર્ક આ રીતે છે: 4 ગુણ, 4 ગુણ, 4 ગુણ અને 8 ગુણ, કુલ થશે 20. ગણી ગયો. ટૂંકમાં વિભાગ એ, બી, સી અને ડી આ ચારેય વિભાગ 20-20 ગુણમાં ગોઠવી દેવામાં આવેલો છે. એ આપણા શિક્ષણ વિભાગમાંથી નક્કી કરેલું આ માળખું છે, બરાબર. પાઠ, કાવ્ય, આખું વ્યાકરણ, વ્યાકરણના બધા મુદ્દા લઈ લીધા અને લેખનના 4 મુદ્દા. આમ થઈને 80 માર્ક્સની પરીક્ષા આપણે ભરવાની થતી હોય છે. પછી એ 6 માસિક હોય, 9 માસિક હોય કે તમે બોર્ડની વાર્ષિક પરીક્ષા આપો છો, એ બધી જ પરીક્ષા 80 ગુણમાં લેવાય છે. આ બધા જ બહેનો બરાબર ખ્યાલ રાખે. એટલે જ મેં તમને શરૂઆત કરતા પહેલા, અભ્યાસક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પહેલા તમને આ વસ્તુ સમજાવી દઉં છું કે જેથી તમને ખ્યાલ આવે કે ગુજરાતી ધોરણ 10-01 પ્રથમ ભાષા છે. પાઠ્યપુસ્તકમાં જોજો, તમને પાઠ્યપુસ્તકો ખૂબ વહેલા આપી દેવામાં આવ્યા છે. માર્ચ મહિનાથી તમારી પાસે છે, બરાબર. તમે માત્ર ને માત્ર એક પાઠ અને કાવ્ય, કવિ પરિચય વાંચો, પાઠ વાંચો, એની પાછળ આપેલા અઘરા શબ્દ વાંચો, સમાનાર્થી શબ્દ આપો, વિરોધી શબ્દ વાંચો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અંદરથી વાંચશો તો પણ તમને ઘણું આવડી જશે. કારણ કે બધું અંદરનું જ છે, કોઈ બહારનો અભ્યાસક્રમ લીધો નથી. આ વ્યાકરણના મુદ્દા છે એ બધા જ આપણા અભ્યાસક્રમમાં આવે છે. દાખલા તરીકે એમ હોય આંખ ઠરવી, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આંખ ઠરવી કોઈ પણ આખા અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકની અંદર આવો શબ્દ આવેલો હશે. સંતોષ થવો તો એનો અર્થ થયો. રૂઢિપ્રયોગ છે ભાઈ ગુજરાતીનો, 8મા ધોરણમાં પૂછાય, 10મામાં પૂછાય, 12મા ધોરણમાં પૂછાય. આંખ ઠરવી એટલે સંતોષ થવો. તો વિનુ કાકાએ અંકિતનો અભ્યાસક્રમ જોઈને તેની આંખ ઠરી, એટલે આ એનો રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કર્યો કહેવાય. તો આ જે વસ્તુ છે એ કોઈ બહારની છે નહીં, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આંખ ઠરવી શબ્દ આપણી ગુજરાતીના પાઠ નંબર 2 રેસના ઘોડાની અંદર આવે છે. ક્યારે ખ્યાલ આવશે કે તમે બરાબર બધા જ પાઠ વાંચ્યા હશે. દરેક પાઠના પાત્રો,
એની ઉક્તિ, એના લેખો, એનું જન્મસ્થળ, શેમાંથી લેવામાં આવેલું છે, કયું વાક્ય કોણ બોલે છે, એ આ બધું જ જોડકાની અંદર પૂછાય છે બેનો. બરાબર યાદ રાખો. આજે તમને પહેલા વિભાગ ને બીજા વિભાગની અંદર જોડકા આપેલા છે ને, એ જોડકા 4-4 માર્ક્સમાં અને સાવ હેતુલક્ષી છે. એક માર્ક્સ રોકડીઓ જ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે રેસનો ઘોડો પાઠ છે એનો સાહિત્ય પ્રકાર કયો. હવે 4 આપ્યા હોય એમાંથી સાચો તમારે ટીક કરવાનો છે. પછી ત્યાં તમે નવલકથા ખંડ કરી દો તો ખોટો પડે, કારણ કે રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર વાર્તા છે. એના લેખિકા કોણ, વાર્તાના લેખક કોણ, તો કે વર્ષા અડાલજા. બરાબર. તો એ જે વસ્તુ છે એ આ જોડકાની અંદર પૂછાય છે. એટલે મેં તમને અહીંયા વ્યવસ્થિત આ વાત કરેલી છે. ફરીથી સમજી લ્યો. 4 વિભાગ છે, દરેક વિભાગ 20-20 ગુણમાં છે, કુલ 80 ગુણ છે. દરેક વિભાગમાં પાઠ, કાવ્યો, વ્યાકરણ અને લેખન, આ 4 જ મુદ્દા. તમે 9મા ધોરણમાં બધા જ મુદ્દા ભણી ગયા છો, મને ખ્યાલ છે. 9મા ધોરણની અંદર આ વ્યાકરણના ઘણા મુદ્દા આવે છે. દાખલા તરીકે સંધિ આવે છે, સમાસ આવે છે, સમાનાર્થી આવે છે, વિરોધી શબ્દ આવે છે, તળપદા શબ્દો આવે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે. પણ છતાં જે વધારેના આવશે આપણા પાઠ્ય અભ્યાસક્રમમાં હશે એ પણ આપણે અહીંયા જોશું સમયાંતરે. બરાબર. પણ આ બધું જ એક માસની અંદર આ બધા વ્યાકરણના મુદ્દા છે, એમ થઈ અને 20 ગુણ બને છે. એટલે બરાબર આપણે 4 મુદ્દાને સરખો ન્યાય આપીએ બેનો, ત્યારે જ આપણે બરાબર સમજી શકીએ કે સારા માર્ક્સ મેળવી શકીએ. કોઈ પણ એક વિભાગને આપણે છોડી દઈએ તો એ 20 ગુણનો લોસ આપણને જાય અને આપણે પાસ થવું પણ મુશ્કેલ બને. જો સારા ગુણ મેળવવા હોય, સારા માર્ક્સે ગુજરાતીમાં પાસ થવું હોય, તો હું માનું છું ત્યાં સુધી આ 4 વિભાગને તમારે બરાબર ન્યાય આપવો પડે. સતત એનું વાંચન કરવું પડે, કારણ કે આ વિષય કોઈ ગાણિતિક નથી ભાઈ. ગણિતમાં તમે ભણો છો, ચાપનો દાખલો આવે, વિજ્ઞાન હોય તો કોઈ પ્રયોગ આવે, એનું સૂત્ર આવે. આપણામાં એવું કશું નથી. આપણે તો વાર્તા છે, કાવ્ય છે, નવલકથા ખંડ છે, હાસ્ય નિબંધ છે, તો એને તો માત્ર માણવાનો છે, સાહિત્યનો છે, સાક્ષરી વિષય છે, ભાષા છે માટે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે એ બાબત, અને એ રીતે જ એની આપણે તૈયારી કરવાની રહેશે, જેથી આપણને ચોક્કસ સફળતા મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે મૂળ વાત ઉપર આવીએ. તમે અભ્યાસક્રમ જોઈ લીધો, કેટલા ગુણની પરીક્ષા લેવાશે, કઈ સિસ્ટમથી પરીક્ષા લેવાશે, પરીક્ષાનું માળખું જોયું. હવે આપણે પાઠ્યપુસ્તક છે, તમારી દરેક પાસે આ પાઠ્યપુસ્તક છે જ. ઘણા સમય પહેલા અહીંથી તમે જ્યારે ગયા ત્યારે તમને આપી દેવામાં આવેલું છે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 10. એનો અભ્યાસક્રમ છે, અનુક્રમણિકા પણ તમે જોઈ હશે. ફુરસદના સમયમાં, નવરાશના સમયમાં આપણે એના ક્રમમાં જ ચાલવાનું છે, જેથી શિક્ષણ વિભાગની એક ગાઈડલાઈન છે. અભ્યાસક્રમ એના ક્રમ પ્રમાણે ચલાય, છેલ્લેથી આપણે શરૂ નથી કરવા જતા. બરાબર. એટલે અનુક્રમણિકામાં આપણે જોઈ શકીએ છીએ તો પાઠ અને કાવ્યો થઈ અને કુલ 24 આપેલા છે. તમે જોઈ શકો છો, તમારી અનુક્રમણિકામાં છે. બરાબર. પછી પૂરક વાંચન છે બહેનો. એની સ્પષ્ટતા કરી દઉં કે પૂરક વાંચન છે એ માત્ર વાંચન માટે, પૂરક વધારાનું છે. એમાં નાના નાના કોઈ પ્રસંગો આપેલા છે, બાળ વાર્તા આપેલી છે, બહાદુર બાળકોની વાતો છે, પણ એ અભ્યાસક્રમમાં છે પણ પરીક્ષામાં ઉપયોગી નથી થતું, જેથી એની ચિંતા અત્યારે આપણે કરવાની થતી નથી. આપણે અત્યારે 1 થી 24 પાઠની જે આપણી અનુક્રમણિકા છે એમાં આપણે બીજો પાઠ છે એ રેસનો ઘોડો, એવું એનું નામ આપવામાં આવેલું છે. એ આપણે જોવો છે, રેસનો ઘોડો. હું માનું છું ત્યાં સુધી હમણાં જ આપણે વાત કરી કે એ નવલિકા છે.
આ એનું સાહિત્ય સ્વરૂપ કહેવાય. અને એના લેખિકા છે એ વર્ષા અડાલજા. પહેલો પ્રશ્ન આપણને એવો થાય, રેસનો ઘોડો એક પ્રાણી છે. ઘોડો, રેસ અંગ્રેજી શબ્દ છે. સ્પર્ધા, સ્પર્ધા માટે જેને દોડાવવામાં આવે છે એ ઘોડાની વાત કરી છે. પણ વર્ષા અડાલજાએ આવા શીર્ષક આપી એ શું કહેવા માંગે છે? એ કંઈક સમાજ દર્શન કરાવવા માંગતા હોય એવું મને લાગે છે. એક બીજી વાત બરાબર સમજી લ્યો, સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ ભાષામાં તમે 9માં 8મીમાં કે 7મા ધોરણમાં બન્યા છો બધું અલગ અલગ. કોઈ પદ હોય, દાખલા તરીકે પહેલું પદ જ છે સરસ મજાનું ધર્મ સાથે, ધર્મના વિચારો સાથે નરસિંહ મહેતાનું પદ મૂકેલું છે, તો એનું સાહિત્ય સ્વરૂપ છે પદ. એમ અહીંયા નવલિકા એટલે વાર્તા એ આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે. કોઈ નિબંધો હોય કે એમાં હાસ્યની વાત આગળ ઉપર આવે છે, છત્રી, તો આપણને ખ્યાલ છે કે એ હાસ્ય નિબંધ છે, તો એનું સાહિત્ય સ્વરૂપ બન્યું કહેવાય. સાહિત્ય સ્વરૂપ એટલે શું બરાબર સમજી લ્યો. ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં કેટલાય પ્રકારના અલગ અલગ સાહિત્ય સ્વરૂપો છે. એનો એક ચોક્કસ માપદંડ છે. દાખલા તરીકે લોકગીત છે, લગ્ન ગીત છે, નવલકથા ખંડ છે, નવલિકા છે, પદ છે, હાઈકુ છે, ગઝલ છે, ઉર્મી ગીત છે, ખંડ કાવ્ય છે. આપણે એમ થાય ખંડ કાવ્ય અને સાદા કાવ્ય વચ્ચે શું ફેર? ખંડ કાવ્ય અને સોનેટ કાવ્ય વચ્ચે શું ફેર? જમીન આસમાનનો ફેર છે. ખંડ કાવ્ય છે વિસ્તૃત છે બેન, એક મોટા ખંડમાં રજૂ થાય. દાખલા તરીકે કવિ બોટાદકરનું ઉર્મિલા કાવ્ય છે, જૂના અભ્યાસક્રમમાં આવતું, તમને ન ખ્યાલ હોય, અમે ભણાવેલું છે. ઉર્મિલા ખંડ કાવ્ય છે તો એક આખી ઘટના એમાં રજૂ કરેલી છે. ભગવાન રામ, લક્ષ્મણ, ઉર્મિલા અને સીતા, આનો એમાં એક પ્રસંગ કાવ્ય સ્વરૂપે રજૂ કરેલો છે અને બૃહદ છે. બૃહદ એટલે મોટું, એટલે એને ખંડ કાવ્ય કહેવાય. પણ સોનેટ હોય એ પણ એક કાવ્ય કહેવાય. માત્ર ને માત્ર 14 લીટી, 14 લીટી, 15મી લીટી નો હોય, 13 લીટી નો હોય, બરાબર સમજી લો. 8 + 6 અથવા તો 4 4 4 અને 2 એના એક ભાગ હોય ચોક્કસ, તો એને આપણે સોનેટ કાવ્ય કહીએ. જો હું તમને અત્યારે સાહિત્ય સ્વરૂપની વાત કરું છું, બરાબર સમજી લો. તો સોનેટ કાવ્ય છે એ 14મી લીટી કે 13મી લીટીએ જ્યારે પહોંચે ત્યારે એક સ્ફોટ થાય. કવિને જે વસ્તુ કેવી છે એ 12મી, 13મી ને 14મી લીટીમાં જ કહી દે. ત્યાં સુધી જુદી વાત કરે અને વાચકને કંઈક તદ્દન નવો અનુભવ જ્યારે થાય, એ સોનેટની ખાસિયત છે. કવિ બક્કર ઠાકોર, બળવંતરાય ઠાકોરે ગુજરાતી સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં સોનેટ આપ્યા છે. આખો એનો કાવ્ય સંગ્રહ છે, મારા સોનેટો. અભ્યાસક્રમમાં છે ત્યારે આપણે જોઈશું. પણ મારે તમને કહેવાનો ભાવાર્થ એ છે, દાખલા તરીકે સોનેટ હોય, બાલમુકુંદ દવેનું સોનેટ છે જૂનું ઘર ખાલી કરતા, તો જો એની કાવ્યની શરૂઆત તમે જુઓ તો આપણને એમ થાય કવિ આ બધી વસ્તુનું શું વર્ણન કરે છે, પણ એને એ દ્વારા જે કહેવું છે, પોતાનો પ્રસંગ કેવો છે. ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું જ ખાસું, જોને શીશી તીનનું ડબલું બાલટી કોક કાણી, તૂટ્યા ચશ્મા કિલપ બટણને
ઢાકણી સોય દોરો. શરૂઆત આ રીતે જ સોનેટ કાવ્ય, પણ જેમ જેમ કાવ્ય આગળ ચાલતું જાય છે એમ કરુણતા તરફ કાવ્યને લઈ જાય છે, જેને અંગ્રેજીમાં બેનો આપણે ટ્રેઝેડી કહીએ છીએ. કરુણતા, દુઃખ થાય છેલ્લે. શું કામ? કે શરૂઆતમાં આવી વાત કરી કવિ છેલ્લે એવું કહેવા માંગે છે કે આ ઘર ખાલી કરતી વખતે એના જીવનમાં પોતાનો પ્રાણપ્રિય વહાલો નાનો દીકરો જન્મની સાથે જ મૃત્યુ પામ્યો છે, એની એને વાત એમાં કરવી છે. એટલે બેનો એની ત્રીજી લીટી, છેલ્લી બે લીટી એવું બતાવે છે કે જાણે કે ઘરના ખૂણામાંથી પોતાનો મૃત પુત્ર બોલતો હોય એવો ભાસ થાય છે. બાબા પૂના કશુય ભૂલિયા, એક ભૂલ્યો મને કે. તમે કશું જ ન ભૂલ્યા. નકામી વસ્તુ, ભંગારમાં આપવાની વસ્તુ બધી લઈ અને ઘર ખાલી કરવા તૈયાર થયા છો ત્યારે મને ભૂલી ગયા. એ કેટલી વેદના થઈ હશે. જો એ સોનેટની એક શક્તિ છે બેન. એમ નવલિકા છે. આપણે મૂળ વાત ઉપર જઈ રહ્યા છીએ. યાદ રાખો કે રેસનો ઘોડો નવલિકા છે એ અંત ઉપર એને જે કહેવું છે વાર્તાકારને, અહીંયા તો બેન શ્રી વર્ષાબેન અડાલજાએ જે વાત કરી છે, એક સમાજને નવો રસ્તો બતાવે છે, સમાજની આંખો ખોલવા માંગે છે કે આપણે બાળકો ઉપર કેટલો જુલ્મ કરીએ છીએ, બાળકો પાસેથી આપણે કેટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે તું ભણવામાં હોશિયાર થાય, એમને ટક 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 કરી માનસિક રીતે પરિતાપ આપીએ છીએ, માનસિક ટોર્ચર કરીએ છીએ બાળકને. ભાઈ એ વસ્તુને અહીંયા હું માનું છું ત્યાં સુધી વર્ષાબેન અડાલજાએ આ રેસનો ઘોડો એવા શીર્ષક હેઠળ આ નવલિકામાં વર્ણવેલું હોય એવું આપણને લાગે છે. નાના મોટા પાત્રોનો પણ આપણે ખ્યાલ રાખવો પડશે. મેં તમને કીધું એમ કે જોડકાની અંદર આ પાત્રો અને એની ઉક્તિ પણ પૂછાશે. વિનુ કાકા પાત્ર છે, ઉપરાંત અંકિત અહીંયા આવે છે, બરાબર, મંજુબેન છે. જેમ જેમ આગળ ઉપર જતા જઈશું એમ અલગ નવા નવા સંજય નામનું પાત્ર પણ આવે છે, એ પણ આપણે યાદ રાખીશું. વિનુ કાકા એના સંતાનોને, પાડોશીના સંતાનો પાસે કેવી અપેક્ષાઓ રાખે છે એનો પણ અહીંયા ખ્યાલ આપે છે. ત્યાંથી જ આ વાર્તાની શરૂઆત થાય છે. હંમેશા કહેતા શું કે નિશાન હંમેશા ઊંચું રાખો. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પ્રશ્ન પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ. વિનુ કાકા ગન લઈ લેતા, નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. જો અહીંયા જ આપણને વિનુ કાકાનો એક ચોક્કસ ખ્યાલ મળી જાય છે. એ પોતાના પુત્ર પાસે અને પાડોશીના પુત્ર પાસે, એટલે કે વર્ષા અડાલજાના પુત્ર પાસે પણ આવી અપેક્ષા રાખે છે કે દીકરા સામાન્ય તો બધા ભણે, એવું ભણો, ઊંચા ગુણ પ્રાપ્ત કરો, ઊંચું મેરિટ પ્રાપ્ત કરો કે અખબારવાળા, તમારા ટીવીવાળા તમારું ઇન્ટરવ્યૂ લે, છાપામાં તમારા ફોટા છપાય અને વાહ વાહ થઈ જાય. અંકિત થોડું સમજે ન સમજે, મને અને સંજયને સંતોષ થતો. મને અને સંજયને સંતોષ થતો, અર્થાત કે વર્ષા અડાલજા એમ કે છે કે વિનુ કાકા આટલું સમજાવી દે છે પછી અમારે બાળકને કંઈ કહેવાનું થતું નથી. જીવે, ભણે, લાંબી લાંબી ડિગ્રી મેળવે. અંકિત ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે, આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક કરાવે,
ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે, મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા દો, બાળક છે. વિનુ કાકાના પત્ની એ મંજુ કાકી જો એ વાસ્તવિકતા બરાબર સમજે છે કે બાળકને એમનો નિશાળે જાય, આખો દિવસ લેસન કરે અને બધું એટલું ટાઈમસર કામ ન કરાવતા થોડા એને છૂટા રહેવા દો એવી અપેક્ષા રાખે છે. સામાન્ય છોકરાઓ સાથે રમીને એનું શું પ્રાપ્તિ થવાની છે? જો વિનુ કાકાની અપેક્ષાઓ જ ઊંચી છે કે નાના અને સાવ નબળા વિદ્યાર્થી સાથે કે આપણા છોકરા રમશે તો એમાં એની કંઈ પ્રગતિ થશે નહીં. નિર્ભય નિર્દોષ આનંદની જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે, કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેસરી થઈ જવાનો છે. મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. અરે લક્ષ્યાંશ પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ. હારી ગયેલાઓનો કોઈ ભાવ પૂછતો નથી કે તમારા ધ્યેય સુધી પહોંચવું હોય તો તમારે આ રેસના ઘોડાને દોડાવવો પડશે. આ વિનુ કાકાની એક ફિલોસોફી છે. જ્યારે એની વિરુદ્ધમાં મંજુ કાકી એના વિચારો વ્યક્ત કરે છે એટલે જ એનાથી બોલાઈ જાય છે, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટરના ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સ્વાભાવિક છે કે એની ઉંમર 10 વર્ષની હોય અને એના પિતા એટલે કે વિનુ કાકા એવી અપેક્ષા રાખે છે કે ભણતાની સાથે સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પણ પ્રાપ્ત કરે. એટલે એની માતા ના પાડે છે, પણ બાળક કહે છે કે ના, મારે એ ભણવું છે. મંજુ કાકી બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુ કાકા ઘેર આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી, પણ આજે તો એ ખાસ આવ્યા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવું. વિનુ કાકાએ નક્કી કરી લીધું પોતાના સૌરભ માટે કે 5મા ધોરણમાં છે અને સાથે એને કમ્પ્યુટરના ક્લાસ કરાવવા. એટલે અમે ઉપર નીચે મકાનમાં જ રહીએ એટલે અમને પણ એ કહેવા આવ્યા કે તમે પણ અંકિતને આમાં દાખલ કરો કે જેથી બે છોકરા કમ્પ્યુટરનું જ્ઞાન પ્રાપ્ત કરે. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડું વધુ મહેનત કરીશું વિચાર અમે પણ અંકિત કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી. એ કામ માટે પગારનો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તો એ ભારે હૃદયે મેં કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. કમ્પ્યુટરની ફી ભરવા માટે વાર્તા નાયિકા વર્ષા અડાલજા અન્ય બાળકોના ટ્યુશન કરી અને આ બાળકને ભણાવે છે. એટલે આપણને એ સામાન્ય પરિવારના છે એનો પણ ખ્યાલ ચોક્કસ આવે છે. અને આ રીતે એના અભ્યાસ પાછળ આ પરિવાર તનતોડ મહેનત કરી રહ્યો છે એવું આપણને જણાઈ આવે છે. એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચી બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુ બહેન, આપણે મધ્યમ વર્ગના માણસ,
તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે છોકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. આ મંજુ કાકીની વેદના છે. એમણે વાર્તા નાયિકા વર્ષા અડાલજા આગળ આ વ્યથા વ્યક્ત કરી છે કે હું એકલી પડી ગઈ છું. આ છોકરાને બિચારાને રેસના ઘોડાની જેમ દોડાવે રાખે છે. સાવ 10-11 વર્ષનો આ છોકરો છે, કુમળો છોકરો છે. એનું મગજ નાનું છે અને અત્યારથી એને આ સ્પર્ધાઓમાં દોડાવે છે. એ આગળ ઉપર શું થશે? વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હો, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઓ. આમ કહી અને એ ચાલ્યા જાય છે. આ બાજુ કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયા. પણ એક નાયિકા કે છે, વાર્તા નાયિકા કે મંજુ કાકી ગયા પછી એક મનમાં પ્રશ્ન મૂકીને ગયા કે મંજુ કાકીની વાત સાચી તો છે જ. શા માટે સાચી છે? કે 10-11 વર્ષને 5મા ધોરણ ભણતા વિદ્યાર્થી પાસે આપણે વધારે અપેક્ષાઓ રાખીએ છીએ. એટલે આ બાજુ વર્ષા અડાલજા પણ વિચારતા થયા અને બરાબર એ ટાઈમે ડોરબેલ વગડે છે. બારણે ઉપરા ઉપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ બે બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો ચહેરો, ગભરાઈ મેં એને કપાળે હાથ મૂક્યો. શરીર ગરમ, મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી માથે હાથ પસરાવવા બેસી ગયો. અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી, બારણું ખોલ્યું. વિનુ કાકાને સૌરભ. અંકિત હજી શાળાએથી નથી આવ્યો. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુ કાકા, દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં જાય. દવાઈ પામી મને જોઈ રહ્યો. નીના બહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો. અત્યારથી પંપાળશો તે ભવિષ્યમાં કરશે શું? જો અહીંયા નીના બહેન, આ નીના બહેન એટલે વર્ષા અડાલજા સમજવાનું છે. એનું નામ છે નીનાબહેન. વિનુભાઈ એને નીનાબહેનથી ઓળખે છે કે તમે આવો હસાવે ને માયકાંગલો બનાવો. માવડીઓ જેને કહેવાય. સેજ તાવ આવ્યો કે સેજ ગરમ શરીર થઈ ગયું તેને નિશાળે નહીં મોકલવો, ટ્યુશનમાં નહીં મોકલવો, એવું ન હોય. એનામાં હિંમત વિકસાવો એવું કહે છે. તમે એને માયકાંગલો ન બનાવો, એને સારું થઈ જશે. પણ નીનાબેન આ વસ્તુ માનતા નથી અને એણે ન મોકલો એ નક્કી વાત છે. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગઈ. હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યું. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તો આરામ કરજો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો. તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલ લે મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો.
વિનુ કાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારવું પહેલાં જ મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. નીનાબહેન હવે સમજી ગયા કે ભલે કોમ્પ્યુટરનું પરિણામ પરીક્ષા લેવાની એમાં એ માંડ પાસ થયો, જ્યારે સૌરભ છે એ પ્રથમ નંબરે પાસ થયો, એનું પ્રમાણપત્ર મળ્યું, પણ કે મારે હવે કમ્પ્યુટરના ક્લાસ કરાવવા નથી. એ ભવિષ્યમાં મોટો થઈ જે બનવા માંગે એની રસ રુચિ અનુસાર ભણે એવું મારે કરવું છે. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થયો. સંજય એટલે એમના પતિનું નામ છે નીનાબેનના. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શકું. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય. આ નીનાબેનના શબ્દો છે. જો અંકિતને એનું શૈશવ, શૈશવનો પર્યાય શબ્દ થાય બાળપણ, નિર્દોષતા. બરાબર યાદ રાખો, એની પાસેથી આપણે બાળપણ છીનવી લીધું છે. અભ્યાસના ભારને કારણે, આડોશ પાડોશના દેખાવાને કારણે, ખોટી સ્પર્ધાઓને કારણે એને તમે એનું બાળપણ આપો, એને પોતાની જાતે ખીલવાની. જેમ બગીચાની ઉપવનની અંદર પેલા ફૂલ છે એ એની રીતે ખીલે છે, એની મસ્તી છે, એની દુનિયા અલગ છે. એને એની રીતે પેલો માળી છે બગીચાનું ધ્યાન રાખનાર, એ તો માત્ર એની માવજત કરે છે. એમ સંતાનો ઉપર હંમેશા માતા પિતાએ માળી બનવાનું છે, માત્ર એનું ધ્યાન રાખવાનું. બાળકની રસ રુચિ અનુસાર એને વિકસાવવા દેવા જોઈએ. પણ એ વિનુ કાકા સમજતા નથી, એ આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ. આમ આગળ ઉપર અભ્યાસ ચાલુ છે. બંને 5મા ધોરણમાં ભણે છે. સૌરભ વિનુ કાકાનો દીકરો, અંકિત છે એ નીનાબહેનનો દીકરો. અંકિત ભણવામાં નબળો છે, બહુ સહજ વાત છે. જ્યારે સૌરભને આખો દિવસ ભણાવી ધોરણ 5માં કે કમ્પ્યુટરના વર્ગોમાં પણ સારા ગુણે પ્રાપ્ત મેળવી શકે છે અને વિનુ કાકા એનો આત્મસંતોષ મેળવી રહ્યા છે. આમ કરતાં આ વાર્તા આગળ ચાલે છે. સૂર્યાસ્ત થઈ ગયો, હળવે હળવે અંધકાર ઉતરી ગયો. હાથમાં ફૂગો એણે છોડી દીધો, એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. અચાનક એણે જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો જ નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી, નીનાબહેન મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભને ન છોડે. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થયા, લડ્યા, અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા માંધાનો છે. આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષની વાત. હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે. બાળકના વિચાર જાણ્યા પછી નીનાબેન અને સંજયે નક્કી કર્યું કે હવે વિનુ કાકા આગળ આપણા બાળકને ભણવા મોકલવો નથી. કારણ કે વાતે ઉતારી પાડે છે, અપમાનિત કરે છે અને બાળક એનાથી એનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન ઉપર સંજયે સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા.
ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાથી ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો બબે વાર વાંચી નાખી. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાંસ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવા વાળી એનો છુટકારો થઈ ગયો. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. આમ કરતાં કરતાં ઘણો સમય ચાલ્યો ગયો અને નીનાબેનને ત્યાં એક નાની પુત્રીનો જન્મ થયો. આ બાજુ અંકિત મોટો થઈ ગયો. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા જ રડી જ પડતા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. જો નવું પાત્ર આવ્યું આ વાર્તામાં, અંકિતને નાની બેન છે એનું નામ ફોરમ છે. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફડલીઓ ફૂટી દીધી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો. ઘરની પરિસ્થિતિને ધ્યાને લઈ ભણવામાં અંકિત પહેલેથી નબળો હોય. વર્ગખંડમાં 60 કે 70ના વર્ગમાં અંકિતનો 31મો ક્રમ આવ્યો. છતાંય અમે એને કાંઈ કીધું નહીં. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈ આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ થયો હો. એના પાડોશી વિનુ કાકાના પત્ની એ મંજુ કાકી કેક લઈ આવ્યા. ભલે તારો 31મો નંબર આવ્યો પણ મારા વિચારોથી તો તું જ પાસ થયો છું. મારો દીકરો ભલે પહેલા નંબરે પાસ થયો છતાં એ નકામું છે. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે રહેતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારું લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. હવે તો અંકિત પણ મોટો થઈ ગયો એટલે એણે એના પપ્પાની માફી માંગી કે તમારી અપેક્ષા એવી હતી કે હું પહેલો નંબર પ્રાપ્ત કરું, સાયન્સ રાખું, સારી કોલેજમાંથી ભણું, પણ એવું કરી શક્યો નથી. પણ સામે નીનાબેન કહે છે કે બેટા, તું સારા માર્ક્સ જ માત્ર લઈ આવ એ અગત્યનું નથી, પણ સારો માનવી બન. કવિ પ્રિયકાંત મણિયાર કહે છે કે માનવી, તું સાચો માનવી, તારામાં માનવીય ગુણો આવે એ જરૂર છે. મનુષ્ય તો ઘણા છે આ પૃથ્વીમાં, કેટલાય માણસો છે, કેવડી વિશાળ આ દુનિયા છે, પણ માણસની અંદર માનવીય ગુણો આવે એ અનિવાર્ય છે. આમ કરતાં કરતાં 11 વર્ષ ચાલ્યા ગયા છે. હવે અંકિત બહુ મોટો થઈ ગયો છે, 25-27 વર્ષનો. સામે પક્ષે સૌરભ પણ મોટો થઈ ગયો છે, ફોરમ મોટી થઈ ગઈ છે. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરી રહ્યો છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. 11 વર્ષ પછી નીનાબેનના પતિ સંજય એનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે, યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે, કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો, ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે.
વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે, માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. હવે આ વસ્તુનો અહીંયા એક પ્રકાશ જેને કહેવાય એ વાર્તા નાયિકા વર્ષા અડાલજા રજૂ કરે કે ભલે સૌરભ વિદેશ ગયો, મોટું નામ છે, સારો નામાંકિત ડૉક્ટર બન્યો છે, બંગલો છે, મોટર છે, કાર છે, નોકર છે, ચાકર છે, બધું જ, પણ એની પાસે માતા પિતા માટે જગ્યા નથી, એને સાંભળવા માટે કે એને સાચવવાનો સમય નથી. એટલે કે છે જ્યારે અહીંયા બધું જ વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ છેલ્લા થયા હવે અહીં જ છે. ક્યારે હું એમને પૂછતી હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે, ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે, હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘેર જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પાડોશીનો દીકરો છે, નીનાબેનનો દીકરો છે અંકિત, એ વૃદ્ધાવસ્થામાં વિનુ કાકા અને મંજુ કાકીને સાચવે છે, બગીચામાં લઈ જાય છે, એને હાથનો ટેકો આપે છે. અને વાર્તા પૂરી થાય તે બહુ સરસ વાક્ય મૂક્યું છે કે બહુ મોડું થઈ ગયું છે. એ બહુ અર્થસભર શબ્દ છે. સાંજ પડી ગઈ છે, ખાસો સમય ચાલ્યો ગયો છે એમ નહીં, પણ જીવનમાં પણ ઘણું મોડું થઈ ગયું છે. દીકરાથી એક અંતર પડી ગયું છે. દીકરો વિદેશમાં છે, કરોડો રૂપિયા કમાય છે, પણ માતા પિતાનો પ્રેમ એ દીકરો પ્રાપ્ત કરી શકતો નથી. માતા પિતા એટલે કે વિનુ કાકા અને મંજુ કાકી છે, વૃદ્ધાવસ્થામાં દીકરા પાસે રહી શકતા નથી. જ્યારે અહીંયા અંકિત છે, એ પોતાની માતા અને પોતાની બેન અને પોતાની પત્ની નંદાને સાથે સારું જીવન જીવી રહ્યો છે એવું અંત ઉપર બતાવે છે. એ પણ અહીંયા એક વાચક તરીકે અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે આ વાર્તાને સમજવા જેવી વસ્તુ અંત ઉપર મૂકેલી છે. આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ પાઠ પૂરો થાય છે. હવે પછી મળશું ત્યારે આગળ ઉપરનો પાઠ કે કાવ્ય આપણે લઈશું. ધન્યવાદ.